તો મિત્રો, તમારું સ્વાગત છે એક નવી વાર્તાની અંદર. તો એન્ડ સુધી બન્યા રહેજો. રાજવીરે પહેલીવાર સમીરા ભાભીને ત્યાં જોઈ હતી જ્યારે તે પોતાના જૂના તૂટેલા સંબંધોથી મુક્ત થઈને આ નવા ઘરમાં રહેવા માટે આવ્યા હતા. રાજવીની ઉંમર 26 વર્ષની હતી અને સમીરા ભાભી લગભગ 30 વર્ષની. પણ ઉંમરના આ નાનકડા અંતરમાં પણ રાજવીને એક ઊંડું ખેંચાણ મહેસૂસ થતું હતું. પરંતુ પહેલા કેટલાક દિવસો ભાભી ફક્ત પોતાની બાલ્કનીમાં ચાનો પ્યાલો લઈને બેસી રહેતા હતા. ક્યારેક પુસ્તકો વાંચતા, ક્યારેક ચૂપચાપ આકાશને જોતા. રાજીવ અવારનવાર છુપાઈને તેને નિહાળતો હતો. તેને સમજ નહોતી પડતી કે શા માટે, પરંતુ ભાભીની ઉદાસી તેને પોતાની અંદર સુધી ખેંચી લેતી હતી. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો. વીજળી ચમકી અને સમીરા ભાભીની બાલ્કનીની છતમાંથી પાણી ટપકવા લાગ્યું. રાજીવ દોડીને આવ્યો. ભાભી, તમારી ઉપર છતમાંથી પાણી ટપકી રહ્યું છે. નીચે આવો, બીમાર પડી જશો. રાજાએ અવાજ આપ્યો. સમીરા ભાભીએ નીચે જોયું, હલકી મુસ્કાન આપી અને પછી માથું નમાવીને નીચે આવી ગઈ. આભાર, રાજીવ, તેણે ધીમેથી કહ્યું. તેના અવાજમાં એક અજીબ નરમાશ હતી, જાણે કોઈ તૂટેલો તારો ફરીથી ટમટમી રહ્યો હોય. રાજીવ ભીંજાઈને ઊભો હતો. ભાભીએ અચાનક કહ્યું, તમે ભીંજાઈ ગયા છો, અંદર આવી કપડાં બદલી લ્યો. રાજીવના દિલે જોરથી ધબકારા લીધા. ભીંજેલી ભાભી સામે ઊભા રહીને ના કહેવું મુશ્કેલ હતું. તે ચૂપચાપ તેના ઘરમાં દાખલ થઈ ગઈ. અંદરથી ભાભીનું ઘર ખૂબ જ સાદગીભર્યું હતું. દિવાલો પર હલકા રંગ, પુસ્તકોથી ભરેલી અલમારીઓ અને એક હલકી મીઠી સુગંધ. ભાભીએ એક ટુવાલ તેના તરફ વધાર્યો. સૂકી લ્યો પોતાને, તેણે કહ્યું. રાજીવે ટુવાલ પકડ્યો અને તેની નજર ભાભી પર ટકી રહી. ભીંજેલા વાળ, હલકા ભીંજેલા કપડાં અને તેની આંખોમાં કંઈ પણ અણકહ્યું દર્દ. તે ક્ષણે રાજીવે પ્રથમવાર ભાભીને એક પડોશી નહીં, પરંતુ એક સ્ત્રી તરીકે જોઈ. તે દિવસે પછી રાજીવ અને ભાભી વચ્ચે એક અણકહ્યો સંબંધ બંધાયો હતો. ભાભી અવારનવાર બાલ્કનીમાં મુસ્કરાતા રાજીવને જોતી અને રાજીવ ક્યારેક શાકભાજી તો ક્યારેક પુસ્તકનું બહાનું બનાવીને તેના ઘરે ચાલ્યો જતો હતો. એક દિવસ, મિત્રો, તમે વાર્તામાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણા પોતાના મિત્રોને શેર કરી દેજો. ભાભીએ હળવેથી કહ્યું, તમે ખૂબ સારા છો, રાજીવ. કદાચ એટલા માટે તમને એક સવાલ નથી પૂછતા. રાજીવ મુસ્કરાયો. ક્યારેક ક્યારેક સવાલો કરતાં વધારે જરૂરી હોય છે, સાહેબ. બસ સાથ અમારા, તેણે ધીમેથી કહ્યું. ભાભીની આંખો ભીની થઈ ગઈ. તેના દિલમાં જે દિવાલો બાંધેલી હતી તેમાં પહેલી તિરાડ પડી ચૂકી હતી. તે રાત્રે હવામાન અજબ હતું. હલકી ઠંડી હવા ચાલી રહી હતી. આકાશ પર કાળા વાદળો છવાઈ રહ્યા હતા. રાજીવ પોતાના બાલ્કનીમાં બેઠો હતો જ્યારે તેણે જોયું સમીરા ભાભી એકલા ચૂપચાપ પોતાની બાલ્કનીમાં બેઠા હતા. તેમની આંખોમાં સૂની હતી અને હાથમાં અઘરું ખાલી જામુનનું ગ્લાસ હતું. થોડી ક્ષણ અચકાયા પછી રાજીવ તેના ઘર તરફ વધ્યો. દરવાજો અર્ધ ખુલ્લો હતો. રાજીવે ધીમેથી પુકાર્યા, ભાભી, બધું ઠીક છે? સમીરા માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ હતા. કશું કહ્યા વિના તેણે પણ ફક્ત ઇશારાથી રાજીવને અંદર બોલાવી લીધો. રાજીવ પાછો આવ્યો અને સામેથી બેસી ગયો. કમરામાં ફક્ત તેના શ્વાસનો અવાજ હતો, જાણે કોઈ. રાજીવ ભાભીએ ધીમેથી કહ્યું, ખૂબ તૂટી ચૂકી છું. પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તેમનો અવાજ કંપી રહ્યો હતો. લગ્નના નામે ફક્ત ટોણા મળ્યા હતા. ગામમાં પ્રેમ ક્યારેય મળ્યો જ નહીં. તેમના ગામમાં દબાયેલી ઉષ્ણતાની લાગણી ભરાઈ ગઈ. રાજીવે કશું બોલ્યા વિના તેનો હાથ પકડી લીધો. ક્યારેય કોઈએ મને સાચા દિલથી ચાહ્યું જ નથી, ભાભીએ ફસફસાતા કહ્યું. રાજીવનું દિલ ભરાઈ આવ્યું. તેણે ધીમેથી ભાભીનો હાથ પોતાની બે હથેળીઓમાં લીધો અને બોલ્યો, ભાભી, હું તમને તૂટવા નહીં દઉં, ભલે ગમે તે થાય. સમીરાએ તેને જોયું. ઊંડી ડૂબેલી આંખોથી તે પહેલીવાર કોઈની આંખોમાં પોતાનું સાચું પ્રતિબિંબ જોઈ રહી હતી. મિત્રો, તે રાત્રે કમરાની શાંતિમાં કંઈક
અણકહ્યું રંધાઈ ગયું હતું. ભાભીએ હલકેથી માથું નમાવીને કહ્યું કે આંખોમાંથી આંસુ વહીની કવ્યા રાજીવે ધીમેથી પોતાનો હાથ તેના ગાલ ઉપર રાખ્યો. સમીરા ભાભીએ આંખો બંધ કરી દીધી, જાણે તે સ્પર્શમાં બધી તૂટેલી આજ તો આના આધારે જ મળી ગઈ હોય. હવે રાજીવે ખૂબ ધીમેથી, ખૂબ સન્માનથી સમીરા ભાભીને પોતાની બાહોમાં ભરી લીધા અને ભાભીએ અચકાયા વિના તેની છાતી પર માથું રાખી દીધું. તેના શરીરમાંથી પણ એક સુવાસ આવી રહી હતી, જે રાજીવને દીવાનો બનાવી રહી હતી. પણ તે જાણતો હતો કે આજે ફક્ત સહારો આપવાનો છે, નહીં કે કોઈ ઉતાવળ. સમીરાએ આંખો બંધ કરી દીધી. તેનું દિલ રાજીવના ધબકારા સાથે ધડકવા લાગ્યું હતું. જે રાત્રે બંને ચૂપચાપ આમ જ બેસી રહ્યા, બાહોમાં બાહો નાખીને, કોઈ શબ્દ બોલ્યા વિના, પણ તેમની આત્માઓ જાણે એક થઈ હતી. આગલી સવારે બધું બદલાઈ ચૂક્યું હતું. હવે બંનેની નજરો એકબીજાથી છુપાતી હતી, પણ મુસ્કાન છીપી શકતી ન હતી. એક સાંજે ભાભીએ રાજીવને પોતાના ઘરે બોલાવ્યો. ઘર હલકી સુગંધથી મહેકી રહ્યું હતું. ભાભીએ હલકો ગુલાબી સલવાર પહેર્યો હતો, બિલકુલ નવી દુલ્હન જેવા લાગતા હતા. બેસો બેસો, ભાભીએ કહ્યું. થોડો સંકોચ થાય ત્યારે રાજીવ બેસી ગયો. ભાભી તેની સામે આવીને ઊભા થઈ ગયા. પછી ધીમેથી બોલ્યા, રાજીવ, શું ખરેખર તમે મને પ્રેમ કરો છો? મને મારી તૂટેલી જિંદગી સાથે? રાજીવ વિચાર કર્યા વિના જવાબ આપ્યો, ભાભી, હું તમને બહુ પ્રેમ કરું છું. તમારી દરેક ખુશી, દરેક દુઃખ સાથે. ભાભીની આંખોમાં ચમક આવી ગઈ. મિત્રો, થોડી વાર તે જોતી રહી. ધીરે ધીરે તેની નજીક આવી રાજીવનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અને સમીરા ભાભીએ ધ્રુજતા હાથોથી તેનો ચહેરો પકડ્યો અને પહેલીવાર પોતાના હોઠ તેના હોઠ પર મૂકી દીધા. એક નાનું, નરમ અને ખૂબ જ ઊંડું ચુંબન હતું, જાણે બધી તૂટેલી આશાઓ ફરીથી સજી થઈ ઉઠી હોય. ધન્યવાદ મિત્રો. આ નાની એવી સરસ લવ સ્ટોરી તમને કેવી લાગી, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ફરી મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. અને વાર્તા પૂરેપૂરી જોવા બદલ તમારો ધન્યવાદ. અને આ વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે.